દાહોદમાં એક અજીબ ઘટના સામે આવી છે। યુવકને સાપ કરડ્યો અને એ જ સાપને લઈને યુવક હોસ્પિટલ પહોંચ્યો હતો। મળતી માહિતી અનુસાર દાહોદના બોરડી ગામે રાત્રિના સમયે એક વિચિત્ર ઘટના સામે આવી છે। પારસિંગભાઈ બિલવાલ નામના યુવકને વોશરૂમ જતી વખતે સાપ કરડ્યો હતો। જો કે આશ્ચર્યજનક રીતે પારસિંગભાઈએ ગભરાઈ જવાને બદલે આ સાપને પકડી અને તેને એક બરણીમાં ભરી લીધો હતો અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને ત્યારબાદ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। જો કે હોસ્પિટલમાં હાજર તબીબો પણ સાપને જોઈને અચંબામાં મુકાઈ ગયા હતા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે પારસિંગભાઈની સર્પદંશની સારવાર શરૂ કરી હતી। આ સાપ ઝેરી હતો કે બિનઝેરી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી, પરંતુ સાપ કરડ્યા બાદ તેને પકડીને હોસ્પિટલ લાવવાની આ ઘટનાએ લોકોને ચોક્કસપણે સ્તબ્ધ કરી દીધા છે। મારું નામ બિલવાલ મેહુલભાઈ પારસિંગ, ગામ બોરડી નામી। મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું, એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવાયો અને તૈયારીમાં કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે 108ને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે। એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં।